જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે રસપૂરી બનાવવાની છે। તેના માટે સૌપ્રથમ આપણે ડો બાંધી દઈશું પૂરી માટેનો। તેના માટે 2 વાટકા જેટલો મેં લોટ લઈ લીધો છે। ઘઉંનો લોટ ચારીને લીધો છે। 2 વાટકા જેટલો લેવાનો છે। એકદમ ક્રિસ્પી અને ફૂલી આજે આપણે પૂરી બનાવવાની છે। તેના માટે આપણે લોટને લઈ લીધો છે અને એક અડધી વાટકી જેટલી નાની આવે છે, અડધી વાટકી તે સોજી લીધો છે। એકદમ ઝીણો સોજી આવે છે તે લેવાનો છે। 4 થી 5 ચમચી જેટલો। 2 વાટકીમાં એકદમ નાની વાટકી હોય છે, 4 ચમચી સોજી। હળદર લઈ લઈશું, મસાલા કરીશું। અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું લાલ મરચું, તીખું લાલ મરચું લીધું છે। ધાણા જીરું લઈ લઈશું। આખું જીરું લઈ લેવાનું છે અને અડધી ચમચી જેટલો અજમો લઈ લઈશું, તેને હાથેથી મસળી લઈશું। સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું। મોવણ માટે આપણે તેલ લઈ લઈશું। 2 ચમચી જેટલું તેલ લેવાનું છે। લોટમાં સરસ મોવણ દઈ દઈશું અને મસાલા સરસ મિક્સ કરી લઈશું। આવતી હાથેથી મસળી લઈશું। મોઈ દીધો છે લોટને સરસ। હવે પાણી લઈ લઈશું। પૂરીનો લોટ હોય છે તેવો બાંધી દેવાનો છે, ના બહુ કડક અને ના બહુ સોફ્ટ એવો લોટ આપણે બાંધીશું। આપણે સોજી એડ કરી છે એટલે તેને થોડી વાર આપણે અડધો કલાક જેટલો આ લોટને રેસ્ટ આલવાનો છે। તે લોટ બાંધી દેવાનો છે। થોડું પાણી એડ કરીને મેં સરસ ડો બાંધી દીધો છે। અત્યારે મેં થોડો કડક રાખ્યો છે। હજુ આપણે થોડું એનું પાણી છાંટી દઈશું એટલે જેથી સોજી છે સરસ ફૂલી જાય। આ રીતે લોટને હોલ પાડી દઈશું। સોજી એડ કરવાથી પૂરી બહુ જ સરસ બને છે, ક્રિસ્પી અને ઉપરથી ફૂલી પાણી છાંટી દઈશું અને ઢાંકીને મૂકી દઈશું અડધા કલાક માટે, જેથી સોજી પણ સરસ ફૂલી જાય અને આપણો લોટ પણ સરસ સેટ થઈ જાય। ઢાંકીને મૂકી દઈશું અડધી કલાક માટે। ત્યાં સુધી આપણે રસની તૈયારી કરીશું। તેના માટે મેં કેરી લઈ લીધી છે। કેરીને મેં સરસ ધોઈ લીધી છે। તેને ડેટાનો ભાગ કાઢીને આપણે તેની છાલ ઉતારી લઈશું। છાલ ઉતારી દઈશું। એકદમ પાકી કેરી લીધી છે, કટ કરી લીધી છે મેં પીસમાં। હવે જાર લઈ લઈશું। રસ માટે જાર લઈ લેવાનું છે। હવે તેમાં કેરીના પીસને એડ કરી દઈશું। થોડી આપણે ખાંડ લઈશું। કેરી જેટલી ખાટી મીઠી હોય તે પ્રમાણે ખાંડ એડ કરવાની હોય છે। આપણે 4 ચમચી જેટલી ખાંડ લઈ લઈશું। તમારી કેરી બહુ મીઠી હોય તો તે પ્રમાણે લેવાનું। આઈસ ક્યુબ લઈ લઈશું। પહેલાં પીસી લઈશું ને જરૂર લાગશે તો આપણે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। રસ પીસીને રેડી કરી દીધો છે। અડધા ગ્લાસ જેટલા પાણીની મારે જરૂર પડતી હતી પીસતી વખતે। પહેલાં એમને પીસી લીધું હતું અને પછી અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીને મેં સરસ મિક્સ કરી લીધું છે અને એકદમ ક્રીમી ટેક્સચરમાં આપણો રસ બનીને રેડી થઈ ગયો છે। આ રસને આપણે બાઉલમાં લઈ લઈશું। જો રસ બનીને રેડી થઈ ગયો છે, હવે તેને આપણે ફ્રીજમાં સેટ થવા દઈશું। ઠંડો થઈ જાય ત્યાં સુધી આપણે લોટને પણ અડધી કલાક થઈ ગયો છે અને તે પણ સરસ સોફ્ટ થઈ ગયો છે। જો થોડું તેલ લગાવીને મેં મસળી લીધો હતો વચમાં એકવાર। થોડો ગૂદી લઈશું, તેને હથેળીથી પ્રેસ કરીને સરસ કરી લેવાનો છે। હવે લુવા લઈ લઈશું। જે સાઈઝની તમારે પૂરી બનાવવી હોય તે સાઈઝના લુવા લઈ લેવાના।
આ રીતે બધા લુવા બનાવી લઈશું પહેલાં. લુવા બધા બનાવી દીધા છે. હવે તેને વણી લઈશું. 2 થી 3 વેલણ મારી લેવાના છે. ના બહુ જાડી ના બહુ પતલી એવી આપણે પૂરી બનાવીશું. જો વણી લીધી છે. આ રીતે આપણે બધી પૂરી વણી લેવાની છે પહેલાં, અને પછી તેને તળવા મૂકીશું. અડધો કલાક રેસ્ટ આલે એટલે લોટ સરસ સેટ થઈ જાય છે. તેલ ગરમ કરવા મૂકી દીધું છે. મીડિયમ ગરમ કરી લીધું છે. તો પહેલાં ચેક કરી લેજો તેલને. સરસ પૂરી એડ કરજો. આ રીતે પૂરી એડ કરવાની છે. આ રીતે હલકા હાથે તેને પ્રેસ કરતા રહેવાનું છે. પહેલાં તેલનું ટેમ્પરેચર જો સ્લો હશે તો તમારી પૂરી નહીં ફૂલે, પણ પછી ચેક કરી લેવાનું. મીડિયમ આંચ ઉપર આપણે પૂરીને તળવાની છે. એકદમ હાઈ ગેસ પર નથી તળવાની. એકદમ ફૂલી ફૂલી બને છે આપણી પૂરી. જો ઉપરથી એકદમ દડા જેવી બને છે ને એવી બનાવી દેવાની છે. પૂરી એડ કરીશું. તળાઈ ગઈ છે. જો આ રીતે આપણે બધી પૂરીને તળી લેવાની છે. એકદમ દડા જેવી આપણી પૂરી બની છે. આ રીતે ઝારાની મદદથી પ્રેસ કરવાનું હોય છે. બનીને રેડી થઈ ગઈ છે ને મેં સર્વ કરી દીધી છે. અને તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. રસપૂરી સમર સ્પેશિયલ રસપૂરી બનાવી છે. અને જો તમને મારી આ રસપૂરીની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ફટાફટ